ગુજરાતના આદિવાસી વિસ્તારો આજે પણ 18મી સદીમાં જીવી રહ્યા છે કે જ્યાં અભ્યાસ માટે બાળકોને મંદિરમાં બેસવું પડી રહ્યું છે। વિશ્વાસ નથી આવતો તો જુઓ આ ખાસ રિપોર્ટ। આ છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની કોલિયારીની પ્રાથમિક શાળા। આ પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ બેસે છે, પરંતુ લાંબા સમયથી આ શાળા જર્જરિત હોવાથી અભ્યાસ કરતા 27 બાળકોને રામ કબીર મંદિરમાં બેસી અભ્યાસ કરવો પડી રહ્યો છે, કારણ કે શાળા જર્જરિત થઈ ચૂકી છે। દિવાલો પર મોટી મોટી તિરાડો છે, તો છતમાંથી પાણી ટપકી રહ્યું છે, અને આથી જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગામના મંદિરમાં બાળકોને બેસાડવામાં આવે છે। ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં અભ્યાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ આ ગ્રાન્ટ આ ગરીબ બાળકો સુધી પહોંચતી જ નથી। ત્યારે હવે આ પરિસ્થિતિને લઈને લોકોમાં ભારે રોષ છે, અને ગ્રામજનોની માંગ છે કે જર્જરિત ઓરડાને તોડી પાડી તાત્કાલિક નવી સ્કૂલ બાંધવામાં આવે। બાળકો જીવના જોખમ છે, તો જેમ બને તેમ સરકારશ્રીને એવી વિનંતી છે કે સ્કૂલ જલ્દી બને એવી અમારી ગામ લોકોની માંગણી છે। तकलीफ पड़े मुको आवे आव निशाળ जीव तो एनी के पार्क के वे ले आव થોડુંક તકલીફ કરવી પડે વરી મુકો આવે છોકરાને ઉઠવા બેહવા માટે મુકો સરકાર માં એ માંગણી કરે કે આ તાત્કાલિક નિશાળ બની જાય। છોકરોને મુશ્કેલી સાહેબોને હું મુશ્કેલી જ છે, કારણ કે એક બાજુ કબીર મંદિર છે અને એક બાજુ ભણાવવાનું છે, એટલે અમારે તો મુશ્કેલી જ છે જ। જેમ ભક્તો આવે તો અમારે ટાઈમ બદલવો પડે છે। શાળા જર્જરિત છે, નાના બાળકો છે, એટલે અમારા મંદિરમાં આવું સ્થળાંતર થવું પડ્યું, કારણ કે ત્યાં નાના બાળકો હોય ને બધું શાળા અંત્ય જર્જરિત છે, એટલે અહીંયા લાવવું પડ્યું। આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પણ TV13 ગુજરાતીની ટીમે જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો, તો તેમનું કહેવું છે કે સ્કૂલના ઓરડાઓના બાંધકામની દરખાસ્ત મૂકવામાં આવી છે। નવા મકાનની દરખાસ્ત કરવામાં આવી છે, એ જે મંજૂર થશે અને ત્યારબાદ નવા રૂમોમાં એમને બેસાડવામાં આવશે। ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકા મકાનની અંદર સંત રામ કબીર મંદિરમાં વ્યવસ્થા છે, ત્યાં જ એ બેસાડવામાં આવશે। એટલે કે હજુ તો દરખાસ્ત મુકાઈ છે, પછી મંજૂરી મળશે અને પછી ન જાણે ક્યારે બાંધકામ કરાશે, અને આ બધામાં કેટલા વર્ષો લાગી જશે। ત્યારે આશા રાખી કે આ અહેવાલ જોયા બાદ સરકાર ખરેખર આદિવાસી વિસ્તારમાં વિકાસને વેગવંતો બનાવે। પાવી જેતપુરથી TV13 ગુજરાતી માટે અજય જાનીનો રિપોર્ટ। આ મંદિરનું પ્રાંગણ હોય ત્યારે અહીંયા આગળ ધાર્મિક પ્રસંગો બી થતા હોય છે, ત્યારે બાળકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે વહેલી તકે આ શાળાનું બિલ્ડિંગ જે જર્જરિત થઈ ગયું છે તેને બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।